નમસ્કાર આપણા મિત્રો, જોઈ શકો છો તમે જે આ વિડીયોના માધ્યમથી હું બતાવી રહ્યો છું. વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલના મિત્રો આવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ દ્રશ્ય જોઈ રહ્યા છે રૂણી ગામના. જે રૂણી ગામે જે ચૌધરી સમાજનું મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં જે આયોજન પત્યા પછી જે ચૌધરી સમાજના યુવાનો અને રબારી સમાજના યુવાનો સામસામે બોલી રહ્યા હતા. બોલબાલામાં તે એકબીજાનો પછી ઝઘડો બહુ મોટો થયો. પોલીસ હાજર હતી પણ છતાં પણ બહુ મોટો ઝઘડો થયો હતો. ગાડીઓની તોડફોડ કરવામાં આવી. તમે દ્રશ્યો જોઈ શકો છો. સામે જે ગાડીઓ જઈ રહી છે જે મહાસંમેલનમાં જઈ રહી છે અને બહુ મોટો ભારે વિગ્રહ પેદા થયો હતો. અને આ સંમેલન ચાલુ હતું એના પછી જે આ ઝઘડો ચાલુ થયો. આ દ્રશ્યો તમે જોઈ શકો છો. મિત્રો, વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલના મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દરેકને જય માતાજી. દરેકને જય માતાજી. મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં જે રાજકીય જે નેતાઓ છે શું કહી રહ્યા છે હું વિડીયોના માધ્યમથી બતાવું. પેલા મને સાંભળી લો, પછી તમે વાહ વાહ કરો. મને તાળીઓ બહુ ગમે છે, પણ 1 મિનિટ મને સાંભળી લો. એ એવું કહેતા હતા કોઈ કમરબંધી હશે તો પણ અમે નહીં ચલાવી લઈએ, અમારી દીકરી અમને પાછી આપી જાઓ. તો એમની દીકરી તો શું, આપણી દીકરી એમના બાપની પ્રોપર્ટી છે? અહીંયા બધાને હું સાંભળી ચૂકી છું. બધા રાજકારણ કરવા ભેગા થયા છે. 5 દિનની રાહ જુઓ, 5 દિનની 15 દિનની રાહ ન જોવાય. માટી થઈ જવાય. 5-25 ગાડીઓ કાઢો અને પેલી હું ભેગી આવીશ. કારણ કે મારે ભવિષ્યમાં ક્યારેય રાજકારણ લડવું નથી. મારે સમાજની સેવા કરવી છે અને આ કદાચ મારા માટે મોકો છે. આમાંથી કેટલા ભાઈઓ તૈયાર છે, કેટલા ભાઈઓ રેડી છે? હાલો ગાડીઓ પોલીસ પ્રોટેક્શન સાથે જાય કરવા માટે આવતા. કોઈને એટલું બધું પેલું હોય મનમાં, કામ કરી દેવું છે, નામ કરી દેવું છે, નામ કરી દેવું છે, એનું પરિણામ સારું નથી આવતું. આ કોઈ તમને સ્પષ્ટ કહે કે ના કે? એટલે મનના વેમ બધા કાઢી નાખજો. સમાજની અંદર, જીવનની અંદર જેટલો નિર્ણય આક્રોશમાં એમ કરશો ને એનું પરિણામ આ બધા વચ્ચે તો બરોબર છે, પણ બધું સમજ્યા જેવું પરિણામ આવે ને એટલે બહુ શિસ્તમાં રહીએ અને આપણી બહુ ભાષા સંયમથી વાપરીએ અને બહુ સંયમથી સાંભળીએ. આપણે બધા જ આપણી વાત અહીંયા શું નિર્ણય થાય એ બધું સાંભળવા આવ્યા છીએ. અને તમે પહેલા પ્રકાશભાઈ ત્યાર પછી મિત્રો જે આયોજન થયું હતું ચૌધરી સમાજનું મહાસંમેલન થયું હતું જે રૂણી ગામે, ત્યાર પછી જે રાજકીય આગેવાનો આવ્યા હતા અને ત્યાર પછી સંમેલન પત્યા પછી જે ચૌધરી સમાજના યુવાનો અને રબારી સમાજના યુવાનો બોલાબાલી થઈ હતી. ત્યાર પછી તોડફોડ થઈ હતી. હું વિડીયોના માધ્યમથી વિડીયો પૂરેપૂરો જોયો. નમસ્કાર આપણા મિત્રો, જુઓ વિડીયો. ચૌધરી સમાજ અને રબારી સમાજ સામસામે બોલબાલા થઈ હતી અને પછી જે ઝઘડો થયો હતો. આ વિડીયોના માધ્યમથી તમે દ્રશ્યો જોઈ શકો છો. જ્યારે રૂણી ગામે જે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, ચૌધરી સમાજના આગેવાનો હાજર હતા. ત્યાં પોલીસ પણ હાજર હતી. પણ સંજોગો એવા થયા કે સંમેલન પૂરું થયું ત્યાર પછી જે યુવાનો, જે ચૌધરી સમાજના યુવાનો, રબારી સમાજના યુવાનો જે સામે થોડા બોલાબાલી થઈ છે. બોલાબાલીમાં તે એકબીજાને ઝઘડો થઈ ગયો. ઝઘડામાં ઘણી ગાડીઓની તોડફોડ થઈ હતી અને પોલીસ ત્યાં હાજર હતી. પણ છતાં પણ બહુ મોટો ભારે ઝઘડો વિગ્રહ પેદા થયો હતો. તમે આ દ્રશ્યો જોઈ શકો છો. સામે જે ગાડીઓ જઈ રહી છે તે જે સંમેલનમાં જઈ રહી છે. મિત્રો, વિડીયો બધું શેર કરજો. તમારું આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો. અને વિડીયો વધુ શેર કરીને નવા મિત્રો મારી ચેનલમાં આવ્યો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી દરેકને.